be clear and avoid conflict. What I believe, there must be clarity in talk, in behavior, and in relationship also. And if we are going to maintain clarity from the beginning in talk and relationship, then I think there will not be any crisis in relationship or there will be any controversial situation. મને જે ગમે છે એ છે કે પહેલેથી ચોખવટ કરી દો. બી ક્લિયર, સ્પષ્ટતા કરી દો. જ્યારે પણ તમારે ક્યાંય હાજર થવું હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ઘટના હોય, કોઈ વ્યક્તિ હોય, તો એને પહેલેથી કહી દો, બિલકુલ સાફ શબ્દોમાં, કે હું આવું ઈચ્છું છું, હું આવું માનું છું, હું આવું કરીશ અને આપણી વચ્ચે આવું થવું જોઈએ. આ પહેલેથી ચોખ્ખું કહી દો. કોઈ ગેરસમજણ નહીં કે એ સમજી જશે એવું મેં ધાર્યું હતું. ના, એવી ધારવાની કે માની લેવાની, સમજી લેવાની કોઈ વાત જ નથી. વાત એટલી છે, આપણે આમ વાત કરીશું અને આપણે આમ જ વર્તન કરીશું. બિલકુલ તમામ બાબતની નાનામાં નાના ખુલાસા કરી દેવાના. ચોખ્ખું કહી દઈશું આમ જ થશે. હા, કદાચ થોડી વાર મન દુઃખ થશે, થોડી વાર કદાચ વાતાવરણ ડિસ્ટર્બ થાય, કદાચ કેટલાક લોકો ન સમજી શકે, આવું બધું થઈ શકે. પણ કોઈ પછીથી પરિણામ બાબતમાં કોઈ કોઈને કશું નહીં કહી શકે, કેમ કે બધા જાણે કે વાત પહેલે તો આમ જ થશે એવું શરૂ થયું હતું અને એમ જ થઈ રહ્યું છે. માટે કોઈને ખોટું લાગવાનું કે વાંધો પડવાનું સવાલ ઊભો નહીં થાય. એટલે સ્પષ્ટતાઓ શરૂઆતથી સંબંધને મજબૂત કરશે, કમજોર નહીં કરે.